ઉનાળુ વેકેશન પૂર્ણ થયું અને નાના ભૂલકા શાળાએ અને આંગણવાડીએ જતા ચાલુ થયા. જોકે હારીજ શહેરમાં આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં ઊભેલા જોવા મળી રહ્યા છે. નાના ભૂલકા આંગણવાડી કેન્દ્રમાં ભણવા માટે જાય છે, પરંતુ હાલ તેઓ ભયના ઓથા હેઠળ જોવા મળી રહ્યા છે. હારીજ શહેરમાં આવેલી કેન્દ્ર નંબર 18 અને 8 બંને આંગણવાડીઓ જર્જરિત હાલતમાં ઊભેલી છે. બંને આંગણવાડીમાં મળીને કુલ 35 જેટલા બાળકો આંગણવાડીમાં આવે છે અને આ આંગણવાડીઓ 3 વર્ષથી જર્જરિત હોવા છતાં પણ બાળકો અહીંયા રામ ભરોસે અભ્યાસ કરી રહ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતું જોવા મળી રહ્યું છે. જો કે કોઈ જાનહાનિ સર્જાશે તો જવાબદારી કોની રહેશે તે સળગતો પ્રશ્ન છે. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.